આજે 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્રતા દિવસ આપણે વડગામની આ બજારમાં સાથે મળી જનગણ મન ગીત ગાયું, વંદે માતરમ બોલ્યા અને ઝંડા ગીતનું પણ પઠન કર્યું। રાષ્ટ્રધ્વજને બધાએ સાથે મળી પૂરા સન્માન અને આદર સાથે આપણે સેલ્યુટ કરી સલામી આપી ધ્વજવંદન કર્યું। પણ સાચા અર્થમાં 15મી ઓગસ્ટની ઉજવણી એ છે કે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જે બધા ક્રાંતિકારીઓએ 23, 24, 25 વર્ષની ઉંમરે આ દેશની માટી માટે, ભારત ભૂમિ માટે બલિદાન આપ્યું, એમને યાદ કરીએ। મૌલાના આઝાદ સ્વતંત્રતાના આંદોલનમાં 9.5 વર્ષ જેલમાં રહ્યા। સરદાર વલ્લભભાઈ પટેલ 8-10 વર્ષ જેલનો કારાવાસ ભોગવ્યો। પંડિત જવાહરલાલ નહેરુ એ 11.5-12 વર્ષ આઝાદીની ચળવળમાં જેલમાં રહ્યા અને ગાંધીજીએ પણ બહુ જ લાંબો, કદાચ સૌથી વધારે લાંબો 14-15 વર્ષનો જેલનો કારાવાસ ભોગવ્યો। અનેક દેશના સામાન્ય નાગરિકો, કોંગ્રેસના હજારો લાખો સિપાહીઓએ અંગ્રેજોની લાઠી ખાધી, છાતી પર ગોળી ખાધી, અંડમાન નિકોબારની જેલમાં કાળા પાણીની સજા ભોગવી। કોઈ જલિયાવાલા બાગની ચળવળમાં શહીદ થયું તો કોઈએ હિન્દ છોડો ચળવળ દરમિયાન લાઠી ખાધી। આ અનેક પ્રકારના ત્યાગ, તપસ્યા, જેલો અને બલિદાનોના પગલે આપણે આજે એક સ્વતંત્ર ભારતમાં ખુલ્લા આકાશ નીચે ખુલીને આપણે શ્વાસ લઈ શકીએ છીએ। એટલે આજે જે જીવન આપણને જીવવા મળ્યું છે એના મૂળમાં કોઈકનું બલિદાન થયેલું છે। એટલે આ તિરંગાને સેલ્યુટ કરવાનો મતલબ એ છે કે આઝાદીની ચળવળના, સ્વતંત્રતાના સેનાનીઓ, એમના ત્યાગ, તપસ્યા અને બલિદાનને આપણે યાદ કરીએ છીએ। એટલે જ્યારે હું તિરંગાને સેલ્યુટ કરું છું, જ્યારે હું વંદે માતરમ બોલું છું, જ્યારે હું ભારત માતા કી જય બોલું છું, ત્યારે એનો મતલબ એમ થાય છે કે હું ભગતસિંહના સપનાને સાકાર કરવા માટેનું એક પ્રકારે વચન લઉં છું। જ્યારે હું તિરંગાને સલામી કરું છું ત્યારે પોતાની જાતને ખાતરી આપું છું કે હું વડગામમાં, આ બનાસકાંઠા જિલ્લામાં, ગુજરાતમાં અને દેશના કોઈ પણ ખૂણે તમામ જ્ઞાતિ અને ધર્મના લોકોને સાથે લઈને ચાલીશ। જાતિવાદ કે કોમવાદની લપેટમાં કોઈ દિવસ સપડાઈશ નહીં। મારા માટે મારી ઉઘાડી આંખ સામે દેખાતો પ્રત્યેક માણસ આ વિધાનસભાનો, આ જિલ્લાનો, આ રાજ્યનો અને દરેક દેશનો વ્યક્તિ એ ફક્ત ને ફક્ત ભારતીય છે। એની કોઈ જાતિ અને ધર્મ મારા માટે નથી। એ મતલબ થાય છે જ્યારે તમે આ તિરંગાને સેલ્યુટ કરો છો। એટલે આજે આપણા દેશમાં અનેક પ્રકારના પ્રશ્નો છે। દેશની આઝાદીની ચળવળથી અત્યારે આજે આપણે જ્યાં ઊભા છીએ, કદાચ આપણે આના કરતા વધારે બહેતર હિન્દુસ્તાન, એક બહેતર મુલ્કની, એક બહેતર ભારતની જરૂર છે। અને એના માટે આપણે આપણા રાજ્યમાં, આપણા જિલ્લામાં, આપણા તાલુકામાં, આપણા ગામને પહેલા સુધારવાનું છે। આપણા ગામમાં કોઈ પણ પ્રકારની આભડછેડ કે અસ્પૃશ્યતા ન હોવી જોઈએ। આપણા ગામની કોઈ આશા વર્કર કે આંગણવાડીની દીકરી કે પોલીસના કોન્સ્ટેબલ પોતાના હક અને અધિકાર માટે લડતા હોય તો આપણો આત્મા કહેવો જોઈએ કે ચાલો આપણે પણ એની રેલીમાં જઈને ઊભા રહીએ। આપણા તાલુકામાં, આપણા ગામમાં એક પણ બાળક એ આર્થિક ખરાબ પરિસ્થિતિ હોવાના કારણે કુપોષિત રહેવું જોઈએ નહીં। ક્યાંય પણ આપણા વિસ્તારમાં, તાલુકામાં, ગામમાં અત્યાચાર કે અન્યાય જોઈએ એ ખેડૂતો સાથે હોય, પશુપાલકો સાથે હોય, કર્મચારીઓ સાથે હોય, વિદ્યાર્થીઓ કે બાળકો સાથે હોય, આ દરેકે દરેક પ્રકારના અત્યાચારની સામે લડવાનું મન થાય તો આપણે સાચા અર્થમાં એ 15મી ઓગસ્ટ ઉજવી રહ્યા છીએ અને તો સાચા અર્થમાં આપણે રાષ્ટ્ર અને તિરંગાને સલામી કરીએ છીએ।
આ એ દેશ છે, એ માટી છે જેની કોમી એકતા માટે અમદાવાદ શહેરમાં વસંત અને રજબ એક હિન્દુ અને મુસલમાનની જોડીએ શહાદત આપી હતી, બલિદાન આપ્યું. આ એ દેશ છે, આ એ માટી છે, એ સ્વતંત્રતાની ચળવળથી જ્યાં રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાનની જોડીએ, હિન્દુ અને મુસલમાનની જોડીએ સાથે મળીને અંગ્રેજોની સામે લડતા લડતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા. અને એટલા માટે આજે આપણે બધાએ એક નારો યાદ કરવો જોઈએ અને મારી સાથે નારો લગાવવો જોઈએ કે દેશની આઝાદીની ચળવળમાં નારો લાગતો. શું હતો નારો? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત માँ કે ચાર સિપાही. કેટલાક કોમવાદી તત્વો એ આ એકતાને તોડવા માંગે છે. એ બંધારણમાં માનતા નથી, એ તિરંગાનું પણ સન્માન નહોતા કરતા. જે અત્યારે કેટલાક લોકો આપણા દેશમાં મોટી મોટી વાતો કરે છે, એમણે 50-52 વર્ષ સુધી આ તિરંગો લહેરાયો નહોતો. એટલે આપણે બધા, હું કહીશ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, તમારે કહેવાનું ભારત માँ કે ચાર સિપાही. શું કહેવાનું બેટા? ભારત માँ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ